હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો? આઈ હોપ કે આ બધા મજામાં છો અને હું પણ થોડીક મજામાં છું. કેમ કે તમને ખબર જ છે એટલે મને એમ કે તૈયારીમાં તો તબિયત કમ્પ્લીટ નહીં થઈ જાય, પણ ધીરે ધીરે થઈ જશે. તો નાહી ધોઈને ફ્રેશ થઈ ગઈ છું, માથું પણ ધોઈ લીધું છે અને હવે સંજુ બજારમાં જાય છે અને બેબી પણ સૂવે છે હવે અહીંયા. અને મેં થોડુંક દવા ને નાસ્તો ને એવું કરી લીધું, ખાઈ લીધું. હવે છે ને આરામ કરવાનું છે મારે. પૂરી તૈયાર થઈ ગઈ તો ઊભી થઈ તો બ્લોગ સ્ટાર્ટ કરી દઉં એમ, પછી કાલ જેમ હોયા સ્ટાર્ટ કરવો પડે એટલે. તો હેંડો હવે છે ને વધારે નહીં બોલતી, આરામ કરું હવે. હા, તો હવે સંજુ પણ તૈયાર થઈ ગયો છે બજારમાં જવા માટે. તો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી રામ બધા ફ્રેન્ડ્સને. અને મારે હવે બજારમાં લેવા જવાનું છે. આ નાના બેબીને આપણે સુડાવવા માટે, ગોળીઓ લેવા માટે જવાનું છે, તો હું જઈ આવું. આજે એમ કે છઠ્ઠી પૂજાને એવું કરવાનું, પણ મારી પણ તબિયત સારી નહીં. સુશીલાબેન આમથી આમ બધું કામ કરે, સંજુને આમ બધું લેવા જવાનું. અત્યારે ટાઈમ પણ આમ થઈ ગયો 3 જણ, શું કરીએ હું ને એવું થાય. તો છે ને થોડુંક સાદી રીતના અહીંયા પૂછી જોયું તો કીધું ને એવી રીતના અમે કરીને અને પૂરું કરી દઈશું. વધારે એવું નથી કરવાનું, નહીં વધારે આમ તો હમું એમ શોખ પણ કેમ કે પોતાનું કહેવાય એટલે એમ કે શોખ જ એવું થાય કે આ કરીએ એમ. પણ અત્યારે છે ને અમારી એમ કેપેસિટી નથી બધું કરવાની. આટલું બધું કરી લઈએ ને ત્યાં તો આમ હાંજ થઈ જાય. એટલે વિચારે કે સાદી રીતના પૂરું કરી દે. બાજુમાં પૂછી જોયું કે શું કરવાનું શું નહીં. તો સંજુ થોડું ઘણું એવું બધું સામાન લઈ આવે, કરી દે. ઘોડિયું ને એવું આવી જાય, ઘોડિયામાં પછી નવડાવીને સુડાવી દઈએ. તો એવું છે. હાલો હું આરામ કરું. પછી અમે તો અહીંયા સાફ સફાઈ થોડુંક કરીને અને પાણીને એવું બધું ભરવાનું હતું તે ભરી દીધું હતું. અને મારે બજારમાં જવાનું હતું, લેવા માટે થોડું ઘણો સામાન એવું બધું લઈ આવ્યો છું. હવે બધું થોડીક તૈયારી કરું. હા, છઠ્ઠી પૂજાનું સામાન સવાર નહીં કીધું તું? સવાર નહીં બોલી એમ કહું તને. એટલે છઠ્ઠી પૂજાનું સામાન લેવા ગયો હતો એટલે તો આપણે વાર લાગી. અને મોબાઈલ અહીંયા મૂકીને ગયો હતો બજારમાં. ચાલતા આવતા રહ્યો. બપોર થઈ ગયો છે ને આ બાજુ આરામ કરે છે. પછી તમને બધાને બતાવીએ. અમને છઠ્ઠી પૂજાનું તો એટલું બધું ખબર નથી પડતી, પણ તોય વિડીયો જોયા હતા એટલે થોડું ઘણું કરીએ અમારા માટે. હા, કરીએ ફર્સ્ટ ટાઈમ. પછી પાછું કોઈક એવું પાછું થશે તો ત્યારે સારું આવડી જશે એટલે વાંધો નહીં આવે. તો ફ્રેન્ડ્સ, સંજુ બધું લઈને આવ્યો છે છઠ્ઠીનું સામાન. તો હવે છે ને હું પણ ઊભી થઈ ગઈ, કેમ કે હું પણ થોડુંક કરવા લાગું. એટલા બાજુ સુશીલાબેન ફૂગા ફૂલાડે છે. ચાલે ને, ઓછા ફૂલાવજો એટલે ફૂટે નહીં. દોરો બાંધવાનો જોઈએ, કોઈ દોરો ખરો પણ દોરો કેટલો બાંધશું. તો એવું બધું છે ને. સંજુ પેલી બાજુ ડેકોરેશન કરે છે, કેમ કે કંઈ કરીએ કામ પછી પેલી બાજુ તૈયારી કરીશ. હા, સાદું બધું તો ફાવતું નથી, પણ થોડું ઘણું કોશિશ કરીએ નહીં સંજયભાઈ. પાછા 3 જણ છે ને, હવે કરીએ હું એમ. તો સંજુ આ બાજુ આવું બધું બાંધે છે, ને ફુગ્ગા પકડીને ઊભી છું અને સુશીલાબેન આ બાજુ ફુગ્ગા ફૂલાવે છે. થોડું ઘણું જેવું આવડે એવું કરીએ, કેમ કે ખુશી છે ને એટલે. બાકી એટલું બધું આવતું નથી. હા, અમને પણ એમ થાય કે બધા કેવું મસ્ત બધું ડેકોરેશન કરતા હોય અને બધું છઠ્ઠી પૂજાનું કરતા હોય ને, તો અમને પણ એવી ખુશી થાય ને, એટલે કે થોડું ઘણું સાદાઈ રીતે પણ કરી દઈએ. તો સંજુ દેખો બધું લખવા બેસી ગયો છે. અને આ બાજુ નાનું બેબી મસ્ત એવું નવડાવીને સારી રીતના અને હવે સૂવે છે. મેં પણ નાહી લીધું હતું સવારમાં. તો ફ્રેન્ડ્સ, અમે તો આ બાજુ ને આ બાજુ કરીને કન્ફ્યુઝ થઈ જશે
તો અત્યારે છે ને આ બાજુ ડેકોરેશનનું કામ ચાલતું હતું અને પેલી બાજુ છે ને મેડમ આવ્યા હતા અત્યારે આંગણવાડીમાંથી. તો થોડું ઘણું પહેલાં તો કોઈ હતું નહીં ને કોઈને અમે પછી વધારે પૂછી પણ નહીં જોયું, કેમ કે ડોક્યુમેન્ટ એવું કંઈ વધારે હોય નહીં તો પછી વધારે કંઈ નથી કરવું એમ. અને પહેલાં અમે પૂછ્યું હતું ને ત્યારે ડોક્યુમેન્ટ જ માંગતા હતા એટલે પછી રહેવા દીધું. તો અત્યારે હવે કોઈ કીધું હશે તો આવ્યા હતા, તો એ બાજુ પાછા બધા ગયા અને પાછા આ બાજુ આવ્યા. એવું બધું ચાલે છે. હજી તો 12 વાગી ગયા, હજુ અમે રાંધીને મને તો બનાવી આપ્યું હતું સવારમાં, પણ હજી સંજુ ને સુશીલાબેન ખાધું પણ નથી, બનાવ્યું પણ નથી. અને બધું નાહવા ધોવાનું ને એવું બધી તૈયારી, સંજુ બજારમાં ગયો ને એવું જ ચાલે છે અમારે તો. કશું હજી તો સંજુ કહે કે ભલે સાંજે ખવાશે ને તોય ચાલશે, પણ આવું બધું કરવાનું સંજુને બહુ જ પેલું થાય છે ને સંજુ. અને મને છે ને ફ્રેન્ડ્સ બોલતા એટલો બધો એક્સપિરિયન્સ છે નહીં, પણ તો એ ટ્રાય કરું છું બોલવાનું. હવે હું આ બધું કરું છું. રેખા થોડુંક આજે બોલે છે, બાકી તે નહીં બોલવા દેતા. એને ખુશી થાય છે અમને જોઈને છે ને, આને કામ કરવાનું મન થાય. મને એમ થાય કે મેં હોય આમનું, પણ મને એમ કે બેહાય નહીં પાછું એવું બધું થાય. અને વાંકું કરવાનું આમ બધું બહેને આમથી આમ કરવાનું, એટલે પછી મને કહે કે કંઈક ને કંઈક પકડવા આપે ને બ્લોગ બનાવું, બાકી બીજું કંઈ નહીં. તો દેખો મસ્ત તૈયારી ચાલે છે. તો પ્લસ આટલું થયું છે. અને એક વસ્તુ ભૂલી ગયા, સંજુ પણ હાવ ત્યાંથી બધું પાછું એટલું સામાન તમને દેખાય ને ઉચકીને લઈને આવ્યો એટલા દૂરથી 4-5 કિલોમીટરથી. તો પછી અડધી વસ્તુ ભૂલી જાય તો બધા ફૂલ લાવવાના ભૂલી ગયા થોડા. હવે આટલું ડેકોરેશન કરી લઈએ, બાકી ફૂલ ને એવું બધું હોત ને તો મસ્ત નીચે પાછું થઈ જતું. કેમ કે બીજું આમ બરોબર આવડતો નથી, પણ તોય તે આમ કરીને બનાવશે. આવી રીતના કંઈક બનાવ્યો, થોડાક ચોટાડે છે ને જે ચોટાડું છું તો મસ્ત. આમ ઓલું શું કહેવાય, હળખોમાં બધું નથી ને તો મસ્ત બધું ચોટાડી દઈએ ને, એટલે આવી રીતના કંઈક કરીએ છીએ. પાકી દિવાલ થશે ને ત્યારે પછી ત્યારે હું અત્યારે જ ગમે તે પણ સારું છે. મને તો બધું આમ બહુ ખુશી થાય. મેં થોડી ખાવા જવા આ બાજુ, બાકી તો બહુ બધી ગરમી થાય છે આ બાજુ. મને તો છે ને બાંધવા નહીં થતું, એટલી ગરમી થાય ને, મને બહુ જ ગરમી થાય ને એટલે મને છે ને કંટાળો આવે. પણ મેં એમ બાંધું, પણ કે અત્યારે એમ થાય કે મેં છોડીને એક સાઈડ રાખી દઉં. તો હું છે ને માથેથી દુપટ્ટો રાખી દીધો સાઈડમાં, પછી થોડી વાર એને બાંધી લઈશ. અને આ બાજુ છે ને સંજુ મસ્ત એવું ડેકોરેશન કરી લીધું છે, તો તમને છે ને હું મસ્ત એવું બતાડું નજીકથી. આવી રીતના નહીં સંજુ, ભલે અમારા નાના એવા ઘરમાં અમારા બેબી માટે આટલું કરીએ ને તો એ કેટલી ખુશી થાય અમને. અને મને પણ ખબર જ છે કે તમને પણ અમારા જેટલી ખુશી થશે જોઈને, નહીં સંજુ? એમ એકદમ સાદા એમાં કરવાનું હતું, કેમ કે શું કરીએ હું નહીં, એવું પાછું થોડુંક છે ને ઇમોશનલ થઈ જવાય. કેમ કે અમે સારું કે સુશીલાબેન એટલે થોડીક હિંમત આવે, બાકી તો અમે 2 જણ ને તો અમને એમ થાય કે અમારી આવી ખુશીઓમાં અમારી જોડે કોઈ નહીં, એમ નહીં સંજુ? હા હવે ટેન્શન નહીં લે. પહેલાં સંજુને તમે બધા સમજાવતા હતા, પણ હવે છે ને મને જ ખબર નહીં હું થઈ છું ને બેબી આવ્યા પછી તૈયારીને થોડી વાતમાં રડવું આવી જાય, નહીં સંજુ? પણ હવે મને ખુશી થાય છે આવું બધું કરવા, તૈયારીઓ કરીએ ને. તો હવે શું કરવાનું, કપડાં પહેરાવાના ને? હા. તો ફ્રેન્ડ્સ હવે છે ને પેલી બાજુ તો થોડી ઘણી એવી તૈયારી કરી દીધી, અને આ બાજુ હવે આ છે ને ઘોડી સંજુ લઈને આવ્યો, તો હવે એનું અનબોક્સિંગ થાય છે.
આ બધું છે ને ફ્રેન્ડ્સ અમારાથી નહીં થઈ શકતું આટલી બધી વસ્તુ લાવવાનું, પણ છે ને બધા સબસ્ક્રાઈબર થોડા થોડા કરીને બેબી માટે કંઈક ને કંઈક લેવા માટે આપ્યું હતું ને, તો સંજુ કે એમાંથી તો કપડાં આન તે એવું બધું બધા લેવા કીધું હતું, પણ છે ને કપડાં તો એમ તો છે જ, અને પછી અમે પણ લઈ લઈશું, પણ એ બધા પૈસા ભેગા કરીને એને છે ને ઘોડિયું લઈ લીધું, એટલે એને કે થઈ જાય એમ. તો તમારાથી આ વસ્તુ પણ આવી ગઈ, થેન્ક યુ. મને છે ને વધારે બોલાતું પણ નહીં, કંઈ નહીં, પણ છે ને થોડીક ખુશી એટલી ને, તો હવે છે ને બોલું છું થોડું, અને આ કામ કરે તો પછી બ્લોગને કોણ બનાવે એમ. લાલ કલરની આંટી લાવી, સફેદ કલરની નહીં હતી આવે આંટી, લાલ જ સારી કહેવાય ને, સફેદ હોય ને આ એટલે દોરો એ કરી દઈએ, એ બોળે કંકો હદ્દળ में બોળે અને બધે પગે કમર में હાથે ગળા में બધે બાંધવાનું, ગળા में હવે રેડી થઈ ગયું છે. થોડી કોઈ છે ને લાયા ને. અમારે બહારની સાઈડ પણ આજે મસ્ત એવો તડકો છે, ફૂલ ઉનાળો હોય ને એવો. તો ફ્રેન્ડ્સ હવે છે ને તૈયાર થઈ ગયું છે બેબી માટે પારણ્યું. ચાંદલો કરતો હવે આજે તડકો હતી એવો કાઢ્યો ને, ગરમી હતી ફૂલ થઈ, હાર પૂરી મોટાઈ છે ને આટલું કરી દીધું, અને હવે આવું બધું કરીશ ને. હા મેં પીતા આવું કરે છે રેખાબેન, એમ કે રેખાબેન બધા કમેન્ટ કરે એનું કા વિડીયો બનાવે અહીંયા સરમાં એક વિડીયો લખી રહ્યા રેખામને, તો મેં કમેન્ટ લખેલી એ લખાઈ જાય ને. તમે લેતા જજો. કંકુ વધારે લગાડો એમાં. બધા બધા કરે છે, કરવા દે રૂમાલ લાવો જોઈએ આવા બાજુ, રૂમાલ આપ ને સમજો, પછી એક વાર પડે દે, પછી ખાલી નો પગલા જરીક દેખાવા હાથ પગ છોડે રેખા બેન ની ખાવાનું દેશે અંગૂઠી અંગૂઠી કેવા મસ્ત આવી ધીરે હાથ છેટો પાડવાનો કે
મેં તમે નજીક નજીક બસ બીજા મોકલી લો ને આવ્યું હવે ચાલશે. બીજા બે મોકલી લે મારું તો ચાલે હાથમાં અંગૂઠો લગાવી એમ લગાડીને અસલ એમ બે પગમ પેલા હાથ હાથ લગાવી દો પણ એ ફૂકાઈ જાય આપણે એમ કરીએ તે નહીં મૂકી પૈસા પેલો આવેલા ને તો ફ્રેન્ડ્સ પછી અમે આ નાના બેબીને સુડાઈને અને અમે પણ નાસ્તો કરી ખાઈ પાઈને થોડોક સૂઈ ગયા હતા. એમ કે 3-4 વાગી ગયા હતા અમારે. અને આ બધું હજુ બાકી છે, બધું કમ્પ્લીટ કરવાનું. હવે અમારે આજનું આવું હતું. મારે થોડોક વિડીયો પાછો ઉતારે, થોડાક નહીં ઉતારે એવી રીતના છે, એટલે થોડાક તમને જોવા મળશે વિડીયો. અને હવે સાફ સફાઈ બધું ચાલુ કરી દઈએ. તો ફ્રેન્ડ્સ હવે બધું સામાન કમ્પ્લીટ મૂકવાનું શરૂઆત કરી દઉં છું. અમારાથી થાય એવી રીતના કરીએ. તમે કમેન્ટ કરીને કહેજો કેવું છઠ્ઠી પૂજન થયું નાના બેબીનું. આ બધું કમ્પ્લીટ મૂકી દઉં હું. આ બધું હમણાં રહેવા દઉં, કંઈ નથી કરવું. કાલે બાલે કમ્પ્લીટ કરી દઈશ. ઓઢણી બાંધીને અને બધું કમ્પ્લીટ કરી દીધું. દ્વારકાધીશનો ફોટો મૂક્યો હતો પછી. તો ફ્રેન્ડ્સ આવી રીતના બધું અમે પતાવી દીધું અને પછી બપોરે જ બધું કર્યું હતું, એટલે પછી થોડોક આરામ કરતા હતા અને અમે તો સૂઈ ગઈ હતી. અને હવે છે ને બ્લોગ પણ અહીંયા સુધી રાખી દે, નહીં સંજુ? હવે અહીંયા સુધી રાખી દે. તમને કેમ કે હવે સાંજ થઈ ગઈ, હવે રાંધવાનું ને એવું બધું કરે છે, તો પછી ટાઈમ પણ નહીં મળે. અને કમેન્ટ કરીને કહેજો કેવું લાગ્યું બધું અમારે, કેમ કે આટલા જણ હતા ને કંઈ બીજું એવું જ બધું પતાવી દીધું, થઈ ગયું હવે છઠ્ઠી પૂજન. અને હવે આ બ્લોગ અહીંયા સુધી રાખી દઈએ. નવા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો. બધા ફ્રેન્ડ્સને જય માતાજી, જય શ્રી રામ, બાય બાય.